નમસ્કાર ખેડૂત મિત્રો, હું ધ્રુવ દેસાઈ ફરી એકવાર આપ સર્વે ખેડૂત મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. હવે ખેડૂત મિત્રો આપણે ઘણી બધી વાત કરતા હોય, ખાતરની વાત કરતા હોય, દવાની વાત કરતા હોય, પણ હવે આજે આપણે હર્બિસાઇડની વાત કરવાની છે. ઘણા પ્રકારની હર્બિસાઇડ હોય છે અને ખળનાશક દવા એને ખૂબ સેન્સિટિવ દવા છે. જો એનો ડોઝ વધી જાય અથવા ડોઝ બદલી જાય, ખબર ન હોય ને ડોઝ આપણે નાખી દઈએ તો ક્યારેક એવું બનતું હોય છે કે જે આપણો પાક હોય છે એની ઉપર આડઅસર થાય છે. તો અલગ અલગ પ્રકારની કઈ ખળનાશક દવા છે, કઈ ખળનાશક બીજી એને મિક્સ કરીને છાંટીએ તો સ્પ્રે આપણે એફિશિયન્સી વધી શકે છે, એ બધી વાત આપણે કરવાના છીએ. તો પહેલાં તો આજે આપણે બેઝિક જૂની અને સૌની જાણીતી છે પેન્ડીમિથાલિન દવા વિશે સંપૂર્ણ ઇતિહાસ જાણવાના છીએ. પેન્ડીમિથાલિન કામ કેમ કરે છે, કઈ રીતના દેવી, કયા પાકમાં દેવી, કયા પાકમાં ના દેવી. તો પેન્ડીમિથાલિન વસ્તુ એવી છે કે આપણે એને પ્રી ઇમરજન્સમાં નાખીએ છીએ. એટલે કે આપણે વાવણી કરી દીધી, પાણી આપી દીધું, પછી 24 કલાકની અંદર આપણે એનો સ્પ્રે કરીએ છીએ. તો હવે 24 કલાકની અંદર આનો સ્પ્રે શું કામ કરવાનો? તો કે આપણે જે પાક વાવીએ છીએ ને એ 6 થી 7 સેન્ટીમીટર સુધી ઊંડો જમીનની અંદર હોય છે. અને જે ખડના જે બિયારો છે, આપણે કહીએ બિયારો, એ 1 થી 2 સેન્ટીમીટરની અંદર હોય છે. એટલે પાણી આપશું એટલે બિયારો ઝડપથી ઉગી જશે. હવે આ સમય દરમિયાન આપણું જે પાકનું જે સીડ છે એને ઉગતા અઠવાડિયે એટલો સમય લાગશે, કારણ કે એ બહુ જમીનમાં ઊંડે છે. એટલે આપણે પેન્ડીમિથાલિનનો સ્પ્રે કરશું એટલે વિધિન 24 કલાકની અંદર જેવું ખડનું જર્મિનેશન થશે, જેવો ઉગાવ આવશે એ ભેગું તરત એને ખડને મારી નાખશે અને શરૂઆતના સ્ટેજથી જ આપણે ખડનો પૂરેપૂરો કંટ્રોલ રહેશે. હવે પેન્ડીમિથાલિન કામ કેમ કરે છે? તો કે પેન્ડીમિથાલિન પહેલાં તો બજારની અંદર બે ફોર્મમાં આવે છે. એક 30% ઇસી અને બીજું એક 38.8% સીએસ. સીએસ છે એ નવી ટેકનોલોજી છે અને ઇસી જૂની ટેકનોલોજી આપણે ગણી શકીએ. કારણ કે સીએસમાં કેપ્સ્યુલ ફોર્મેશન હોય છે. એટલે જમીનમાં આપણે નાખીએ પણ ધીમે ધીમે કેપ્સ્યુલ જેમ પાણી આરે ઓગળે એમ ધીમે ધીમે ઓગળતું જાય છે અને જેમ ખડના સંપર્કમાં આવે છે એમ તે એની અસર બતાવે છે. એટલે એની એફિશિયન્સી થોડીક પેન્ડીમિથાલિન ઇસી કરતાં સીએસની વધારે હોય છે. એટલે બંનેના રિઝલ્ટ સારા જ છે, બંનેનું કામ બહુ ખૂબ સરસ છે, ખેડૂત બંને વપરે જ છે. એટલે બંને પ્રોડક્ટ વાપરવા જેવી છે. બીજું એ પેન્ડીમિથાલિન છે ને આપણે આજે નાખી તો કાલે એની એફિશિયન્સી 10% ઘટી જાય, ત્રીજા દિવસે ઘટતી જાય, એમ સૂર્યના પ્રકાશની હાજરીમાં પેન્ડીમિથાલિનનું ડિગ્રેડેશન થતું જાય છે. એટલે એની એફિશિયન્સી આજે ધારો કે પેન્ડીમિથાલિન છાંટી તો કાલ એનો પાવર 100% છે, બીજા દિવસે 80% થાય, ત્રીજા દિવસે 70%, 60% એમ. એટલે આપણું પાક જ્યારે 5-6 દિવસ પછી, અઠવાડિયા પછી જમીનની સપાટી પાસે ફૂગશે તો પેન્ડીમિથાલિનની જે અસર હોય છે એ ઘટી જશે અને પાકને નુકસાન નહીં કરે. હવે પેન્ડીમિથાલિન વિશે વસ્તુ એ સમજવાની છે કે કયા પાન, બે પ્રકારના ખડ હોય છે, એક લાંબા પાનવાળા અને એક પહોળા પાનવાળા. હવે આપણે સામાન્ય બુદ્ધિથી સમજીએ તો કે પહોળા પાનવાળા ખડ હોય છે ને એનું સીડ નાનું હોય છે. નાના પાનવાળા પાન હોય છે, લાંબા જેના પાન હોય છે એનું સીડ નાનું હોય છે. અને જે પહોળા પાનવાળા ગમે એ પ્રકારના, તમે આપણે ઉદાહરણ તરીકે લઈએ માંડવી છે અને ચણા છે તો એનું સીડ મોટું હોય છે. અને જે લાંબા પાનવાળા ઘઉં છે તો એનું સીડ નાનું હોય છે. એટલે જો સીડ નાનું હોય તો એની અંદર ફૂડ રિઝર્વ, એટલે પાક ઉગતું હોય જ્યારે અંદરથી પોષણ મળે એ ખૂબ નાનું હોય છે. એટલે જો લાંબા પાનવાળામાં આ પેન્ડીમિથાલિન સારામાં સારો કંટ્રોલ કરી શકે છે. પરંતુ પહોળા પાનવાળામાં કંટ્રોલ કરે છે પણ એની એફિશિયન્સી ઓછી છે, કારણ કે એની પાસે ફૂડ રિઝર્વ બહુ વધારે છે. એના જો હેર્બિસાઇડનું ડેમેજ હશે તો એને ક્યારેક એવું બને કે એને સર્વાઈ કરીને પણ તે ઉગી જાય છે. એટલે લાંબા પાનવાળામાં સંપૂર્ણ કંટ્રોલ કરે છે. બીજી વસ્તુ એ કે આપણા ખેતરની અંદર સાયપ્રસ નામનું જે સ્પીસીસ આવે છે, છાંયો અને ચીઢો કહીએ છીએ, એનું પ્રોપાગેશન જે આપણે કહીએ 1માંથી 2 એ સીડથી નથી થતું. એમાં વેજીટેટિવ સ્ટ્રક્ચર મૂળિયાની અંદર ગાંઠું હોય છે, 1, 2, 3, 4, 5 એમ અનંત ગાંઠુંથી એનું પ્રોપાગેશન થાય છે. એટલે આ જો સીડમાંથી જર્મિનેશન થાય તરત જ પાનનું જ્યારે પેલું પાન બહાર નીકળે ત્યાં એનું સેલ ડિવિઝન, એક સેલમાંથી 2 સેલ, 2 સેલમાંથી 4 સેલ થતા હોય, એ સેલ ડિવિઝન આનું કામ પેન્ડીમિથાલિન અટકાવવાનું કરે છે. એટલે સેલ ડિવિઝન અટકશે એટલે શું થશે કે પાન જે એકમાંથી બીજા 2 પાન નહીં થઈ શકે અને સીડલિંગ અવસ્થાની અંદર જ ખડ સંપૂર્ણપણે નાશ થઈ જશે. અને આને વધુ ટેકનિકલ કહીએ તો એ આપણે માઇટોટિક ડિવિઝનની અંદર જ્યારે ક્રોમોઝોમનું એક જગ્યાએથી બીજી જગ્યાએ જે સેપરેશન થાય છે એ સેપરેશન આ પેન્ડીમિથાલિન થવા નથી દેતું, જેના કારણે સેલનું વિભાજન નથી થતું. અને સેલનું વિભાજન નથી થતું એના કારણે જે આપણો ખડનો બ્યારો છે, ખડનો નાનો છોડ છે એ ત્યાં મરી જાય છે. એટલે આ પેન્ડીમિથાલિનની આખી સાયકલ છે કે આવી રીતના કામ કરે છે. આપણે ગમે હર્બિસાઇડ વાપરીએ એ પહેલાં એની સાયકલ સમજવી જોઈએ કે કઈ રીતના એ કામ કરે છે. આપણે જમીનની અંદર છાંટશું
તો કયા પ્રકારના છોડ મરી જશે ને કયા પ્રકારના છોડ ઊભા રહેશે. એટલે આપણે વાત કરી કે આ સાયપરસ સ્પીસીસ છે એના ઉપર કોઈ પણ પ્રકારની અસર નહીં કરે, કારણ કે એ વેજીટેટિવ પ્રોપાગેટેડ છે. અને આની જો પેન્ડીમિથાલિનનું રિઝલ્ટ લાંબા પાનવાળા જે ખડ હશે એમાં ખૂબ સારું રહેશે. હવે ને બીજી વસ્તુ એ કે કયા આપણે પાક લેતા હોય છે તે પેંડી છાંટવી. જો તમારું બિયારણ આપણે જે વાવવાની રીત છે એ વાવવાની રીતમાં જે આપણું પાકનું બિયારણ છે 5 થી 6 સેન્ટીમીટર સુધી જમીનમાં જતું હોય તો પેન્ડીમિથાલિન વાપરી શકાય. અથવા જો હવે જીરું જેવો નાનો સીડ હોય છે તો એ આપણે છાંટણી કરતા હોય તો એ જમીનની સપાટી ઉપર જ રહેતું હોય છે. તો આ પેન્ડીમિથાલિન તમે છાંટશો તો એ પાકને નુકસાન કરવાના ચાન્સીસ વધી જાય છે. એટલે આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવું. ને પેન્ડીમિથાલિનમાં ઘણીવાર આપણે ભૂલ કરતા હોઈએ છીએ કે દવા મોડી છાંટીએ છીએ. વાવણીથી 24 કલાકની અંદર તમારે પેન્ડીમિથાલિનનો જો તમે સ્પ્રે કરી દેશો તો તમને ઇફેક્ટિવ રિઝલ્ટ મળશે, બાકી તમને ઇફેક્ટિવ રિઝલ્ટ નહીં મળે. હવે પેન્ડીમિથાલિન હારે બીજી કઈ દવા આપણે વાપરી શકીએ? તો કે પેન્ડીમિથાલિન હારે આપણે ઘણી પ્રકારની દવાઓ આપણે વાપરી શકીએ છીએ. જો પેન્ડીમિથાલિન અને એટ્રાઝિન બે ભેગી કરીએ તો મકાઈમાં વાપરી શકીએ છીએ, કારણ કે પોળા પાન ને લાંબા પાન બંને એકારે કંટ્રોલ થઈ જાય. પછી પેન્ડીમિથાલિન ઇમેઝાથાઇપર આપણે સોયાબીનની અંદર વાપરી શકીએ છીએ. પેન્ડીમિથાલિન અને મેટ્રીબ્યુઝિન ઘઉંમાં વાપરી શકીએ છીએ. પરંતુ અહીં મેટ્રીબ્યુઝિન જો પ્રમાણ થોડું પણ વધી જાય તો ઘઉંની અંદર બર્નિંગ ઇફેક્ટ આવે છે, પાંદડા કિનારી બરવાની ચાલુ થઈ જાય છે. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. તમે કોઈ પણ એગ્રોય દવા લેવા જાઓ તો તમે બેઝિક વસ્તુ જો કઈ રીતની કામ કરે છે, કઈ રીતના એ પાકને નુકસાન કરે છે. કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે કે હમણાં થોડા સમય પહેલાં જ બનેલી ઘટના કે અમારા જ ગામના ખેડૂતોએ ચણામાં અને કપાસની અંદર અલગ હર્બિસાઇડ છાંટી દીધી તો એના શરૂઆતની અંદરનો ગ્રોથ જે ફેસ હોય છે એ અટકી ગયો હતો. એટલે પછી એને રિકવરી કરવા આપણે સાઇટોકાઇનના ઇન્જેક્શન આપીએ, નવા વોટર સોલ્યુબલ ખાતર નાખીએ, પછી વાત બધું કરવું પડે. પરંતુ આપણે જ્યારે હર્બિસાઇડનો સ્પ્રે કરતા હોઈએ છીએ, કારણ કે હર્બિસાઇડ બહુ સેન્સિટિવ વસ્તુ છે અને આપણે યોગ્ય જાણી સમજી, આપને ખબર ના હોય તો બીજા જે કૃષિ વૈજ્ઞાનિક છે, કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોને પૂછીને જ આપણે એનો સ્પ્રે કરવો જોઈએ. હવે જો તમને આ માહિતી ખૂબ ઉપયોગી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરી દો. અને આવનારા દિવસોમાં આપણે અલગ અલગ હર્બિસાઇડ જે આપણે મોટાભાગે વાપરીએ છીએ અને કયા પાકમાં ખડ નિયંત્રણ માટે શું કરી શકીએ એ બધી વિગતો આપણે મેળવશું. ત્યાં લગીન આભાર.